આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે 10% જે આર્થિક અનામત સુવર્ણ જ્ઞાતિને આપવામાં આવી છે એનો ગુજરાતમાં આજથી જ અમલ થશે। આ બહુ સારી વાત છે, પણ મુરબ્બી વિજયભાઈને હું એક કહેવા માગું છું કે આ ખરડો જ્યારે સંસદમાં લેવામાં આવ્યો ત્યારે સંસદમાં તો આપની સ્પષ્ટ બહુમતી હતી, તેમ છતાંય તમામ રાજકીય પક્ષોએ આ ખરડાને સમર્થન આપ્યું છે। રાજ્યસભામાં આપ પણ કહેતા હતા અને આપના સ્પોકપર્સન પણ કહેતા હતા, અને હકીકત છે કે અહીંયા ભાજપની બહુમતી ન હોવા છતાં આ ભારત દેશના તમામ રાજકીય પક્ષ, કોંગ્રેસ પાર્ટી સહિત તમામ લોકોએ સર્વાનુમતે આ બિલને સમર્થન આપ્યું છે। એટલે જેટલો નરેન્દ્ર મોદી સાહેબનો કે ભાજપનો આ બિલ લાવવામાં હાથ છે, એટલો જ આ દેશના તમામ પક્ષનો પણ હિસ્સો છે, એ ભૂલવું ન જોઈએ। આપ આ બિલ રહીને છેલ્લા દિવસે સંસદમાં લાવ્યા એ બદલ પણ હું એક સુવર્ણ જ્ઞાતિના અને આ દેશના નાગરિક તરીકે આપનો આભાર માનું છું।